बढ़िया है। हमारा सौभाग्य है कि अरे नहीं नहीं, पार्टी पार्टी के लिए क्या, पार्टी के लिए आपने जगह दी, हमारी जगह डबल हो गई। આ દ્રશ્યો શનિવારથી ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભાજપના ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા મંચ પર ઉભેલા એક શખ્સનું ફૂલ આપી સન્માન કરી રહ્યા છે, સાથે પીઠ થપથપાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે જગ્યા આપી એટલે અમારી જગ્યા ડબલ થઈ ગઈ। દાવો કરાઈ રહ્યો છે કે આ શખ્સનું નામ પિન્ટુ જયસ્વાલ છે અને તે આંતરરાજ્ય બુટલેગર છે। સ્ટેજ પર આ શખ્સ અનેક નેતાઓ સાથે મલકાઈ રહ્યા છે। સાંસદ ગીતાબેન રાઠવા ખુદ હાથ જોડીને તેઓને નમસ્કાર કરી રહ્યા છે। ઝડફિયા ખુદ સન્માન કરી રહ્યા છે। કોંગ્રેસે આ મુદ્દે ભાજપને ઘેરી લીધી। દારૂના વેપારી જેને મધ્યપ્રદેશની સરકારે લાયસન્સ આપ્યું છે, આપેલું પણ હતું, આપ્યું છે, અને એ લાયસન્સ હોલ્ડર શ્રી પિન્ટુ સ્ટેજ પર હતા અને સ્ટેજ પરથી એમનું સ્વાગત કરવામાં આવ્યું। એવું કંઈક સાંભળ્યું છે કે એમણે જમીન આપી છે। જમીન આપવા બદલ ઝડફિયાએ એવું કીધું કે અમારી જગ્યા વૈધી છે। અમારી જગ્યા વૈધી એનો અર્થ શું સમજવો? બે અર્થ થાય એના। દારૂ વેચનારાઓની જગ્યા વૈધી, છોટાઉદેપુર કવાંટ જેવા વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે એક વધારાનું લાયસન્સ ઉમેરાયું એમ કહી શકાય। આ જે બુટલેગર છે એના ઉપર 8 જેટલા પોલીસ કેસીસ છે આ જિલ્લામાં, અલગ અલગ જિલ્લાઓમાં, અને 2022માં છોટાઉદેપુરની બાહોશ પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં એ પોલીસ ઉપર એસીબીની કાર્યવાહી થઈ। આ કયા પ્રકારનો ઘટનાક્રમ છે, શું ક્રોનોલોજી છે એ એમને ખબર, પરંતુ આવા લોકોને બીજેપી સ્ટેજ ઉપર લાવે, રાજનીતિ કરે તો કયા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે? અને કમલમ જે છે એ આવા લોકોની દેન રહેશે અને આ કાયમ છોટાઉદેપુરમાં રહેશે। જ્યારે આ મુદ્દે જિલ્લા પ્રભારી રમેશ ઉકાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા હતા, એમાં આવા શખ્સને કોઈ ઓળખતું નહોતું। તેમણે દાવો કર્યો કે કોઈ બુટલેગરે ભાજપ કાર્યાલય માટે જમીન આપી નથી। આટલો મોટો જ્યારે વિશાળ કાર્યક્રમ હતો, સેકન્ડો કાર્યકરો પાર્ટીમાં જોઈનિંગ કરતા હતા, તો બધાનો પરિચય ન હોય ને કાર્ય જોઈનિંગ થઈ ગયા પછી ખબર નહીં કોઈ કે મોકલ્યા હશે, બાકી એમના નામથી કે એમને કોઈ મહત્વ આપીને એમને જોઈનિંગ કરવામાં આવ્યો એવો કોઈ બનાવ નથી। કોઈ હોદ્દો એને મળશે પણ નહીં, એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે। કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શક્યા હોય, કાંઈ વાંધો નહીં, એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે।